કેડિલા ફાર્મસી દ્વારા સંચાલિત કડીના રાજપૂત સ્થિર ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં 193 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। સ્ટોરી रिपोर्ट बाय मयूर पंड्या महसाणा। एनालिटिकल केमिस्ट्री में मास्टर्स कंप्लीट किया है अभी एंड आज मुझे डिग्री सर्टिफिकेट अवार्ड हुआ है। आपने डिग्री का जो भी ये अभ्यास पूर्ण किया है तो कैसा एक्सपीरियंस रहा यहाँ पे? एक्सपीरियंस अच्छा है, लाइक प्रैक्टिकली NMR, HPLC, GC, तो बहुत सारे इंस्ट्रूमेंट्स पे हमें हैंड्स ऑन एक्सपीरियंस करने मिलता है। आपकी अच्छी पढ़ाई में आज जो गोल्ड मेडल मिला है उसके बारे में क्या तो कहेंगे? आप क्या संदेशा देना चाहते हो और विद्यार्थियों को? मैं यही बोलूँगी कि यूँ नहीं कि स्टडीज़ के लिए, बट आपको हर एक फील्ड में अपना बेस्ट देना चाहिए। कुछ होते हैं पढ़ाई में, कुछ होते हैं स्पोर्ट्स में, तो आपको जिसमें भी बेटर लगता है आपको उसमें अपना 100% देना चाहिए। BSc केमिस्ट्री में पूરું કર્યું છે। વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ છે કે ફેકલ્ટીઝ છે, કેમ્પસ છે, બધાનો એટલો સારો સપોર્ટ રહ્યો છે કે ઘર જેવું જ ફિલિંગ આવે છે તમે બીજા સ્ટુડન્ટને શું સંદેશો પાઠવશો કે એડમિશન લેવા માટે બેસ્ટ યુનિવર્સિટી છે। આપે જે ડિગ્રી મેળવી અને ગોલ્ડ મેડલ મેળવ્યો એના માટે શું આપણે પ્રયત્ન કરવા પડ્યા? બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, જેટલા ડેઝ થાય છે, વર્કશોપ થાય છે, ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ થાય છે, પછી એકેડેમિક જે CGPA છે એ બધામાં ધ્યાન આપવું પડે। બીજી યુનિવર્સિટી કરતાં શું વિશેષ લાગ્યું તમને અભ્યાસ કર્યા બાદ અહીંયા? સપોર્ટ બહુ છે, કેવા પ્રકારનો? જેમ કે હવે હું નાની વસ્તુ લઈ જો મને તરત રિસ્પોન્સ મળી જશે ને કામ થઈ પણ જશે। પ્લેસમેન્ટમાં કેવું છે? પ્લેસમેન્ટ પણ 100% છે। આજરોજ ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે 2024ના પાસ આઉટ વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પદવીદાન સમારંભમાં AICTના ચેરમેન ડૉક્ટર પ્રોફેસર TG સીતારામ એ રૂબરૂ હાજર રહ્યા હતા અને આ કન્વોકેશન સેરેમની દરમિયાન 195 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી અને એમાં 5 PhD વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। જે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી એ લોકો મોટાભાગે MSc, BSc, BTech અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થીઓ છે અને આગામી સમયમાં સંસ્થા કેવી રીતે ડેવલપ થઈ શકે એનો એક રોડમેપ જે પ્રેસિડેન્સી દ્વારા મેસેજના ફરજ સ્વરૂપે મૂકવામાં આવ્યો હતો તે પણ અમે રજૂ કર્યો અને AICTના ચેરમેન દ્વારા આ પ્રસંગે AIનું જે મહત્વ છે એ પણ સમજાવતું એક સારું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને મને ખાતરી છે કે એનાથી વિદ્યાર્થીઓને તથા સંસ્થાના ફેકલ્ટીઓને પણ એક આગામી દિશામાં સમયમાં આગળ વધવાની દિશા મળશે અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એવું કામ કરીશું। હા, ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના થઈ છે। ઇન્દ્રશીલ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી છે જેમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અવેલેબલ છે। નીતિ આયોગ દ્વારા સ્કૂલોની અંદર અટલ ઇનોવેશન સેન્ટરની જોડે અટલ ઇન્ક્યુબેટિંગ લેબ આપવામાં આવી છે, પરંતુ શાળાઓમાં સામાન્ય રીતે અટલ ટિંકરિંગ લેબનો ઉપયોગ સાધનો વસાવી અને એનો ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે ઉપયોગ થતો હોય છે। જિલ્લા કલેક્ટર જ્યારે નાગરાજન સાહેબ અહીંયા હતા ત્યારે એમના સહકારથી અમે આ અટલ લેબનો એપ્રોચ કરી અને આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગ્રોથ મળે એ પર્પઝથી અમે અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓ તથા મેન્ટર સાથે કોર્ડિનેશન કરવાનું ચાલુ કર્યું અને એના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા કે સંસ્થાના પદવીદાન સમારંભમાં સામાન્ય રીતે શું હોય, કારણ કે જો વિદ્યાર્થી જે જુએ છે આજે ભવિષ્યમાં એચીવ કરવા માટેનો પ્રયત્ન કરે એટલે વિદ્યાર્થીઓને બોલાવી અને અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓને મોટિવેશન પણ આપ્યું અને સાથે સાથે અમારો એમની સાથેનો જે સંબંધ છે એ સંબંધ લાંબા સમય સુધી રહે અને જે નાના સ્કૂલના બાળકો છે ત્યાંથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગ્રો થાય અને દેશ અને સમાજને ઉપયોગી થાય એ દિશામાં એના પ્રયત્ન। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस, लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड
ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.